હાલો હે યાદે પરધાન એ બોલાવે રાજમાતયા વિયા રે અરે હા કોઈ દિવસનો સમય મધ્યરાત્રિના પર પામ્યા છે બાંધવ આજે પોકરણ ધરા પર ઝરમર ઝરમર મેઘ પણ વરસે છે વીરા આવા સમયની અંદર પોકરણ ગઢની માં મીનલબાને યાદ કરવાના કારણ શું હોય વીરા અરે માતુશ્રી મહારાજા બોલાવે છે બહુ સારું વીરા તને જાજી ખમાયું બાંધવ અરે હા આજે પરણીને આવ્યા જ 20 વર્ષના વાણા વાગ્યા કોઈ દિવસ મારા સ્વામીના મુખ આટલા ઉદાસ જોયા નથી સવારથી સૂર્યનારાયણ ઉગતાની સાથે મારા સ્વામી તો રાજનું રક્ષણ કરવા માટે આ ભોળોડી રેતની ચંભાળ લેવાની માટે નગરની ચર્ચાએ ગયા હતા ધણી આજે પરત ફરતા કેમ તમારા મુખ આટલા ઉદાસ દેખાય છે રાજન આજે નથી અમારો કોઈ વાંક કે નથી અમારો કોઈ ગુનો ધણી આ જો કોઈ વાંકો હોય જો કોઈ અપરાધ હોય તો અમને સજા કરો મારા નાથ પણ એક અર્ધાંગનાને જોઈને અવળું ફરી ના ઉપો સ્વામીનાથ તો લાવ પહેલા તો મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરી એના મને રીઝવવું અને કદાચ બની શકે તો એના હૈયાનો બોજ થોડો હળવો કરું હે યાદે રાણી રે હે અવિને સ્વામીના ચરણે નામે
નાના એ બડાર રાજ માય ડોલ કભરિયા હે બળો મારો વાંગીયો અવતાર કહો રે હે દેવો રે સતે માર સમાતો નથી કરો ભોળી રહ્યો તો ને હેલદાન નાના એ બડાર રાજ માય ડોલ કભરિયા અરે સ્વામી અરે સતી આપ જો વાંજિયાપણાની વાત કરતા હોય મારા નાથ હા સતી તો આજ રાણી કહે ને બેવણ તમે પણ સાંભળો સ્વામીનાથ હા સતી એવા રાણી રે એ કહે ને રાજન તમે સાંભળો ઓ જી હો જી એવી લાસાને એલખમી સ્વામી આપણે ધી કરી ઓ દી ઓ દી હા સતી અરે હા સોના સગુણા સે હૈયા કેરો બાર હાર એવી ત્રણ એ લડકડી સ્વામી માર ભોળા રે કુદે ઓ દી ઓ દી હા સતી તમારી વાત કઈ સાચી છે અરે હા મારા નાથ કેવી રીતે વાંજિયા કહેવાય એવી ત્રણ એ દીકરીઓ સ્વામી યાદ રાજ રમે ઓ દી ઓ દી ઓ દી ઓ દી અરે હા સ્વામીનાથ આપ જો વાંજિયાપણાની વાત કરતા હોય મારા નાથ તો આજ આપણી રયત ક્યાં નથી જાણતી કે આપણે આંગણિયામાં રમતી રમતી સાક્ષાત જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી આપણા આંગણિયામાં રમતી હોય તો કેવી રીતે વાંજ્યા કહેવાય ધણી અરે હા સતી અરે હા મારા નાથ હું કહું ને તમે સાંભળો સતી હા મારા નાથ અરખેથી કહો હે આજે યજ મલકને સતી તમે સાંભળો રે હા મારા નાથ હરખેથી તમારા દંડાની વાતો કરો સ્વામીનાથ હે કહો મારા દિલડાની વાત યજ મલકને સતી તમે સાંભળો રે યાદ સવારે લાખનો રે સતી આપણે પારણ્યું રે તમારી વાત પણ કેવી સત્ય છે મારા નાથ આપણે પરણિયા તોડનાર થવા રે લાખનો રે રાણી આપણે પારણ્યું રે કેવી વાત કરો છો મારા નાથ યાદ સવા રે લાખનો રે રાણી આપણે ગોડેલો રે નથી આપણે ઘોડે તાનો ખેલનાર થવા રે લાખનો રે રાણી આપણે ગોડીલો રે તમારી વાળી
વાત કેવી સત્ય છે સ્વામિનાથ. અરે સતી, અરે હા સ્વામિનાથ. લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ, તમારી વાત કેવી સત્ય છે. હા મારા નાથ. અરે સતી, જો બાડો લુલો કે લંગડો પુત્ર હોય સતી, તો એક દિવસ આ રાજને ચલાવે સતી, નકર આ એક દિવસ રાજને તાળા દેવાય સતી. તમારી પણ વાત કેવી સત્ય લાગે છે મને સ્વામિનાથ. હા સતી, તો આપણે રયત આપણને મેણા મારે છે, તો મારે હવે શિવના શરણે જવું છે, તો મને રજા આપો સતી, તો શિવના શરણે જવું છે. અરે હા સ્વામિનાથ. જો તમારે શિવના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પરંતુ આજે તમે ક્યાં નથી જાણતા કે આપણા આંગણિયામાં રમતી રમતી આપણી લાડકની સગુણા આ 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા હોય ધણી, તો એના હસ્તમેળાપ કરી આપ રાજી ખુશીથી વને સીધાઓ છો. પાદર સુધી તમને વળાવવા આવીશ મારા નાથ. અરે સતી, તો તમે એક વચન આપો કે આપણી દીકરી સગુણાને હું સાસરે વળાવું, એટલે પછી તો મને વનમાં જવાની રજા આપશો ને સતી? અરે હા સ્વામિનાથ. પછી તમે રાજી ખુશીથી વને સીધાઓ છો મારા નાથ. અરે બહુ સારું.